સાબરકાંઠામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો આકરા પાણીએ કંપનીઓ દ્વારા થતી હેરાનગતિને લઈને ખેડૂતોમાં રોષ ખેડૂતોએ યોજેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ ખેડૂતોએ કંપનીઓ સામે બાયો ચડાવી લડતની પણ તૈયારી બતાવી છે ખેડૂતો રાજ્ય સરકારને રજૂઆત કરશે યોગ્ય નિર્ણય ન આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની બેઠક મળી કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા પકવતા ખેડૂતો એકત્ર થયા કંપનીઓ ક્ષતિઓ કાઢીને 8 થી 30% કપાત અપાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે ખેડૂતો લડી લેવાના મૂડમાં સાબરકાંઠાના કરણપુરના ખેડૂતે 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શાકભાજી અને મિલેટ્સની ખેતી કરી વાર્ષિક 1.25 લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવ્યો પ્રાકૃતિક ખેતીથી સારી આવક અને આરોગ્યપ્રદ પાક મેળવ્યો 57 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા છેલ્લા 4 વર્ષથી ઝેરમુક્ત ગાય આધારિત ખેતી કરી રહ્યા છે ખેડૂતના મને અહીં ધરતી માને ઝેર આપી પોષક તત્વોથી ખતમ થઈ જાય છે તેવું માને છે